હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. કાલે મેં તમને કીધું હતું ને કે ગરમી છે વેધર. આજે સડનલી -23 થઈ ગયું છે બોલો, અને એ બી વિન્ડી સાથે, પવન સાથે. હવે આમાં શું કરવું એ જ ખબર નહીં પડતી. અને નીચે તો એટલું લપસી જવા જેવું છે ને કે તમારે આમ એક એક પગલું ધ્યાનથી મૂકવું પડે. જો સહેજ બી તમે આડું અવડું મૂક્યા પગ ઉતાવળ કરી તો સીધા લાંબા હારું બોલો એવું છે. તો બી હું ધીમે ધીમે આજે હિયાનંદ બેરુને તો મૂકીને આવી. પછી મેં કીધું લાવો વ્લોગ ચાલુ કરી દઉં, તે કરી દીધો છે વ્લોગ ચાલુ. ચલો તાર ઠંડીમાં બહુ હાથમાં મોબાઈલ પકડાય એવો નહીં, તો હું ઘરે જઈને મળીએ આપણે. જો હું ઘેર આવી ગઈ, પણ છે ને અહીંથી હિયાન બસ સ્ટોપનો અને બેલીનો મૂકવા જવાનો રસ્તો છે ને 5 જ મિનિટનો છે. જે આજે મને ત્યાંથી ઘરે આવતા કેટલી મિનિટ થઈ ખબર? 15 મિનિટ થઈ બોલો. એટલું ધીમે 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 ચાલી ત્યારે એટલું કારણ કે કાલ પાણી ઓગળી ગયું હતું. સ્નો ઓગળી ગયો હતો એટલે પાણી થઈ ગયું હતું. પ્લસમાં ટેમ્પરેચર હતું એટલે સડનલી રાત્રે -20 પહોંચી ગઈ એટલે છે ને બધો આઈસ થઈ ગયો એ રહ્યું પાણી. એટલે એટલું આમ લપસી જવાય. હિયા તો બિચારી અહીંથી ત્યાં જતાં 2 વખત તો લપસી, પણ મેં મારો હાથ એને હોલ્ડ કરી રાખ્યો હતો એટલે વાંધો ના આવે. કારણ કે બહુ હોલ્ડ ના થાય. મારે એક હાથમાં બેલું હોય, પછી પાછળ બેલુંની બેગ ભરાઈ હોય, હિયાની બેગ હોય, એટલે પછી હિયાને હોલ્ડ કરી મેં કીધું તું પર મારો હોલ્ડ હેન્ડ છે ને ફિટ હોલ્ડ કર, એટલે છે ને તું નહીં પડે. પણ તો બી બિચારી 2 વખત તો લપસી, પણ પડી નહીં. મેં એને પકડી રાખી, ખબર પડી. પણ આવામાં પડો ને તો સીધું જ વાગે. હિયાનો તો એક્સપિરિયન્સ અમે આવ્યા હતા ને અહીંયા કેનેડામાં જ્યારે પહેલી વખત, ત્યારે જ બિચારી હિયા છે ને પડી હતી. અહીંયા દાઢી અને હજી બી નિશાન છે. જેવી પડી ને એવું જ દાઢી આખી પેલી થઈ ગઈ હતી, તૂટી ગઈ. આપણે કહીએ ને લોહી નીક થઈ ગયું હતું બિચારીને. જબ્બર લોહી નીકળી હતી એ વખત તો. અને એ વખત અમે બીવાઈ ગયા હતા. ડૉક્ટર જોડે બી લઈ ના જાય ને તો કે કેમનું વાગ્યું શું વાગ્યું બધું એવું પૂછે. એટલે છે ને ત્યારથી હું તો બહુ જ કેર કરું. ઉમંગ તો કે ફટાફટ. હું તો ચાલતી જ નહીં ફટાફટ, ભલે મોડું થાય ચાલે. એટલે હિયાન બી મેં આજ કીધું સ્કૂલમાં ધ્યાન રાખજે તું બરાબર રમતા. જ્યાં આવું લાગે ને કે લપસી જવા જેવું છે એ સાઈડ જવાનું જ નહીં. જ્યાં વધારે સ્નો પડેલો છે ને, જ્યાં કોઈ ચાલ્યું નહીં એમાં જ ચાલવાનું. કારણ કે એમાં ચાલ્યું ના હોય ને એ સ્નોમાં વાંધો નહીં આવતો. એટલે કે સારું મમ્મા, હું ધ્યાન રાખીશ. મસ્ત સવારમાં મેં કામ કાઢી દીધું, કારણ કે આજ છોકરાઓ છે ને તો મજા પડી જાય કામ કરવાની. અને ઉમંગ બી આજ ઘરે છે એટલે રસોઈ બનાવવાની એવી કોઈ બહુ ઝંઝટ છે નહીં. મેં કહું સવારમાં જ કરવા દે કામ. જુઓ બધું દેખાય. બધું પાથરીને બેઠી છું વાસ્તુ. અને છોકરાને ટોય બી કાઢી દીધા છે, કારણ કે એકચ્યુઅલમાં મારે આ યુઝ કરવું છે. એટલે મેં આ કામ સવારે 9:30-10 વાગ્યાની આસપાસ ચાલુ કર્યું હતું. 12 વાગ્યા ત્યારે પાર આવ્યો. જો ગોઠવાઈ ગયું બધું સરસ દેખાય. આ એટલા માટે કર્યું કારણ કે પેલી છે ને પેલું નીચે હતું ને મારે, તો નાસ્તો ફટફટ લઈને ખાવા માંડતી હતી. એટલે છે ને હવે નાસ્તા ઉપર કર્યા અને હિયા પહોંચી રહી ખબર પડી. એટલે હિયાને આલવું ના પડે અને બેલું ન લઈ નાખો. એટલે છે ને ગોઠવી દીધું. અને છોકરાને ટોય તો અહીંયા એમને જ નીચે મૂકી દીધા, કારણ કે એમને પેલું ઉપર મૂકી દો ને તો બેલું લેતા નહોતું ફાવતું. એટલે હવે બેલું એમને એની જાતે નીચે ટોય પડ્યા છે. એટલે ગમે ત્યારે પ્લે કરવા હોય ને તો ફટ લઈ આપણને હેરાન ના કરે કે આપ મમ્મા, એ જાતે જ કરો. એટલે વાંધો ના આવે. આપણે બી હેરાન નહીં અને બેલુંને બી હેરાન નહીં. જો બેલુંનો નખ આંગળીમાં બેઠી ખોતર્યું ને નખ, તે આખો પેલો થઈ ગયો. બસ બેલું ક્રાય ના કરાય. સ્ટ્રોંગ છે બેલું તો. નહીં બેલું તો શું કામ એવું કર્યું તું તે? એની આંગળી એટલી નાની છે, બેન્ડેડ મોટી પડે. ખાલી પેલું જે વચ્ચેની દવા આવે ને એ પોષણમાં આવી જાય ને એટલું જ કરી દે. બસ એટલે એટલું ઇનફ થઈ ગયું. ચોટી જાય હારી, લગાવતો જ નહીં ભાઈ. એટલું કટ કરી દે ને પણ વધારાનું આખું ગોળ ફેરવું એના કરતાં. બસ ટચ ના કરતી. ઓકે, ટચ ના કરતી. ઓકે. દુખાય છે બેલું ને? પેન થાય છે બસ. બેલું? પેન થાય છે તને?
પેન થાય છે અંદર કિટ્ટા તો જોતા હલો દવા લગે હળી કિટ્ટા કિટ્ટા તો કિટ્ટા લાય મારા પૈસા ઓય દૂધ પીને સુઈ જા જા ઓકે ટચ નહીં કરવાનું ચલો જા સોફામાં બેસી જાઓ ચલો સોફામાં બેસાડ દો પગ તો જો પગ જેવો રાખો જો એનો પગ રાખવાની સ્ટાઇલ જો હલાવતી નહીં પગ ઊંચો રાખે છો પગને પગ બસ અહીંયા બસ લેગ મૂકો બસ ત્યાં બેસી રે ટચ નહીં ડોન્ટ ટચ ઓકે અત્યારે તો બનાવી છે દાળ ઉખડી અને ભાત કર્યા છે કારણ કે બપોરે બનાવી નહોતું કશું પેલું કામ કર્યું હતું બધું એટલે હું ઊભો ગયો હતો તો કે રસ્તા જેવું કંઈક કરી દેતે આલુ બટેકા પૌવા જ કર્યા હતા ખાલી અને મેં કહું ગરમ ગરમ કરીશું આવતા વખત પરોઠા કરી દીધા ને એટલે હિયાએ ખાઈ લીધું હિયા ખાય છે અત્યારે બેલુએ ખાઈ લીધું આવતા વખત જ એના પરોઠું દહીંને એ ભાવતું હતું તે ખવડાવી દીધું હવે હું તો કદાચ માંગશે તો કંઈક આલીશું બેલું બેનના ખાવા અને હિયા અત્યારે ખાય છે હિયા ખાવા બેઠી જ દેખાય ખાય છે અને હું બનાવું છું દાળ ઉખડી 7 વાગી ગયા છે ખાઈ લઈએ પછી ગરમ ગરમ દાળ ઉખડી આમ તો રવિવારે બને મોસ્ટ ઓફ બધાને ઘેર અમારે બી એવું જ હોય છે પણ અમારા જીને રજા હતી તે કે દાળ ઉખડી ખાવીશ તો કોઈ હેડો તાર દાળ ઉખડી બનાવીએ બપોરે બનાવો રાત્રે બનાવો શું ફેર પડે છે મેં કહું હે રાત્રે બનાવી દઈએ દાળ ઉખડી બનાવીએ પછી આજ તો શાંતિથી કામ પતશે વાંધો નહીં કારણ કે કાલ શનિ રવિ છોકરોને રજા ઉઠવાની કોઈ ટેન્શન નહીં શાંતિથી ઉઠીશું જો જમવા બમવાનું પતી ગયું હવે જે મેઇન કામ છે એ આપણા વાસણ ઘસવાનું કામ છે હવે વાસણ ઘસી દઈએ 8 વાગી ગયા છે ભાઈ આજ તો અને હિયાન અને એ લોકો બધા જોવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જો તારક મહેતા ચાલે છે અને આ છે અમારા હિયા બેન અને બેન શું કરે તું હા વોશ નથી કરું વોશ કરું છું વોશ પાછો કોઈ છે બેલો શું કરે છે તું બેલું બેન અમારે હેલ્પ કરવા આવ્યા છે શું કરવા આવ્યા શું મમ્માને વોશ કરાવે છે શું વાસણ પણ મારે નથી હેલ્પ જોતી ના નથી જોતી બેલું નથી જોતી હેલ્પ ઓય પેલા ધોયેલામાં કેમ મૂકે છે અહીંયા મૂક એ વોશ કરવાનું બાકી છે આમાં મૂક પેલું અહીંયા દીદીનું ટિફિન અહીંયા મૂક પેલું દીદીનું ટિફિન હા એ અહીંયા મૂક કારણ કે હજી વોશ કરો પેલા વોશ કરેલા લઈ લેવા પડે આ યક્કીનો વોશ બધું આ પહોંચાતી નહીં તો એ ચંપા ઊંચી થઈને જોજો પેલું રવા દે ને બેટા યક્કી છે બધું મમ્મા વોશ કરી દેશે જા તું પ્લે કર તારે વોશ કરવું છે પછી જતી રહીશ ને લે કર દો વોશ ચલો બસ હા હવે પેલું વોશ કરી દો ચમચી નીચે પડી ગઈ ઇટ્સ ઓકે બેલું કશો વાંધો નહીં એ તો ધોયેલો છે મૂકી દે અરે મૂકી દે ને ભાઈ ધોયો છે નો બેલું ધોયેલું છે સુકાઈ ગયું છે જો પણ એ સુકાઈ ગયો છે ધોઈ લે બાપા બસ વોશ થઈ ગયો મૂકી દે ના તારા જો આ પકડશે ટી શર્ટ ના એ છાસનો ગ્લાસ છે રવા દે ને બધું યક્કી પકડ્યા વગર બેલું પ્લીઝ પડીશો ને હવે ચેરમાંથી નીચે હમણાં તો ખાઈને ઊભી થઈશું બનાના ખાવું છે ના ક્લોઝ કેવી રીતે ક્લોઝ કરવાનું પેલું બતાવજે ફ્રીજ કેવી રીતે ક્લોઝ કરવાનું એ હા ગુડ જોબ ધીમેથી કરવાનું કેવી રીતે કરવાનું એ હા
ચા પેલું ઓય પાછું ખોલી દીધું ધીમું કર બંધ કર દે બંધ કર દે બંધ કર દે બસ 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 હવે મને ખબર પડી ગઈ બંધ કર ને બેન બેલો બંધ કર દે પછી એ ફ્રીજ બગડી જશે ને તો આપણું અંદર મિલ્ક ને બધું બગડી જશે હા જાઓ હવે પ્લે કરો તમે શું આપું આ આપું ધીસ વન લે મેગ્નેટ લેવું એ આપું લે નીકળ્યું હેન્ડમાંથી ખોલ્યું એ ઓ એ વાસણ બેલું મોમાં નહીં apple apple ના એના ખવાય યકી જ હોય પેલું મેગ્નેટ મોંમાં નાખ્યું એને પેલું યકી બહુ યકી હોય પેલું મોઢામાં પ્લે કરો કરું મોઢામાં લાવો લઈ લો કોણ અંદર હેન્ડ નાખ્યા હતા એટલે અંદર હેન્ડ નાખ્યા હતા પોતું નથી કરવું કેરી કર દે પીનું કરવાનું પેલું પોતું કરશે લઈ જા ને કોરથી કરે હારું જાઓ કરી આવ અહીંયા નથી પીનું કરવું નો અહીંયા હું નહીં કરવા દઉં લાવ બસ લાવ પીનું કરી આપણું આપું વેટ આપું મોટો થઈને કરજો જ્યારે આવશે ત્યાં કરવાનું જ્યાં કરવાનું આવશે ત્યાં તો કરતી ઊંધો પડી જશે ત્યાં તો જોર આવશે જબર અત્યારે નહીં કરવાનું એટલે કે લાવ કરીએ બસ પછી જ્યારે કરવાનું આવશે ને લાવ આપી દઈએ લાવ રોજ કરે જશે ને કરે જશે આખા ઘરમાં અને પાછું એને કશું કહેવાય ના નો તો શબ્દ હોભળવો જ નહીં ગમતો જો ભૂલથી ન કહીએ તો આઈ બન્યું આપણું નો ચમ બોલ્યા તમે જબરું આમ પાછા તો બેલું બેનનું ભાઈ બેલું ચલો લાવો કર્યું ત્યાં ખાધું એટલે શી ખબર બેલું નાખ્યા એમ નહીં ઊંધા મુકસથી પેલું દાંડી નીચે જવા દે હા હા બંધ કરી દે પિયા ઊંઘી જઈ
છું બેટા ડેડી કે આપો જાઓ બેગમાંથી કાઢ્યું નથી હજી છૂછું મૂછું ના છૂછા વગર ચાલતું ન ઊંઘવાનો ટાઈમ થઈ ગયો મારે પણ હજી તો 8 વાગ્યા આમ તો 8:30 9 વાગે ઊંઘો પેલી હિયા ઊંઘી છે ને સોફામાં લઈને છૂટું લઈને એટલે એમને ઊંઘાઈ હિયા બેન થાકી ગયા છે સ્કૂલે એટલે હિયા ખાઈને આગળ પડ્યા છે ટીવી જોતા જોતા હિયા ઊંઘી ગયેલા છે એટલે પેલી કે મને આપો છૂટું જેટલું હિયા કરે ને એટલું બેલી નવા કરવા જોવો મમ્માનું બચ્ચું નહીં ડેડીનું બચ્ચું આ મારા ખોડા ઊંઘી છે ને એટલે હવે એ આવી જશે મમ્માનું બચ્ચું કરી અને આમ હિયા ડેડીના ખોડા ઊંઘી ને આ હિયા તો એને ધક્કો મારીને બિચારીને પેલી કરી દીધી શું કરે છે બેલું તું ક્યાં ગઈ બેલું નાશ લેશ તું હે ગરમ પાણીનો નાશ લે છે આ રીતે નાશ લેવા જોઈએ બેલું જેમ ઊંઘી છે ને એ ઊભું થઈ નાશ લીધો ચંપા એ ચંપા અને પેલા રૂમાલ ને બુમાલ ને બધું હિયા બેલું બેન તમે તો રમણ ભમણ કરી દીધું છે બેટું હા તો પાપાનું બચ્ચું તો પાપાને જોડે જ રહો ને મમ્મા જોડે શું કામ આવો છો ઓ બોટલ પડી ગઈ ઉપાડ ને બોટલ સીધી કરી દે હા વાગી ના જા એ છે નખ વાગે છે તો કોને કીધું તું તને નખ ઉખાડવાનું હા તો પણ તને કીધું તું કોને આખો બધો ઉખાડી દીધો પછી દુખાશે તો બેલું ને નો પેલા જેવું થઈ જશે પછી પેલી ફિંગરમાં વાગ્યું છે ને એવું એ ફિંગરમાં બી થઈ જાય ઓકે નહીં ઉખાડવાનું દુખે છે પેલું તને એમાં પેન થાય છે નથી પેન થતું ઓકે હિયા એના લેગ ના મુકાય એનું છૂછું છે બેટા પછી એનું મોં એને લઈને ઓઢીને ઊંઘે બેટું પછી એ ગંદુ હોય હા ચોખ્ખું કર હા છૂછું વાળ કરસ છે ખબર આવડી ગયું છે તે હા સરસ વાળી લે પેલું હા અરે વાહ બેલું એક આ બાજુ ઊંઘી ગયું મારે અને એક મારું છોકરું આ બાજુ ઊંઘી ગયું બંને મમ્મા જોડે આવી ગયા આ હિયા આવી ને એટલે આ ચંપાબેન આવી ગયા મારા જોડે વાળી દીદીએ તો આઈસ ક્લોઝ કરી દીધી તું આઈસ ક્લોઝ કર ને તો ઊભી થઈ જા આઈસ ક્લોઝ કર ચલો પેલો શ્લોક બોલો ઓમ નમો ભગવતે કિટ્ટાવાળી ઓમ નમો ભગવતે બોલ ચાલ હિયા તું બોલજે બેટું આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓકે તું બોલ ચાલ ભગવતે હા વાસુદેવાય હવે ઓમ ભૂભુવસ્વ બોલજે હિયા ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યં પ્રચોદયાત્ હવે બેલું તારો ટર્ન ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યં અરે વાહ ગુડ જોબ જોયું બે છોકરાને મારા બંને શ્લોક આવડે છે હવે ઊંઘી જાઓ ચલો તો ચલો ફ્રેન્ડ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય અંબે કહી દે જય શ્રી કૃષ્ણ જય અંબે જય અંબે